બનાસકાંઠાના દાંતા તાલુકાના રતનપુર અને ભીમાળ સ્થિત પેટ્રોલ પંપો પર ઈંધણની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે। ખેતીની સિઝન હોવા છતાં ડીઝલનો નિયમિત પુરવઠો ન મળતા ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પરોની કિલોમીટર લાંબી કતારો લાગી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કોરી ઉદ્યોગ પ્રભાવિત થતા વાહન ચાલકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને રોષ વ્યક્ત કર્યો હતો। પરિસ્થિતિ વણસે નહીં તે માટે પંપો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સંચાલકોએ ટોકન પદ્ધતિ શરૂ કરી છે, પરંતુ ગ્રાહકો કાયમી અને પુરવઠા પૂરતાની માંગ કરી રહ્યા છે। ડીઝલ માટે સવારથી ઊભા છીએ, અમે ખેડૂત માણસો છીએ, અમારી ખેતી બળે છે, બરાબર છે, અમને ડીઝલ મળવું જોઈએ, બરાબર છે। હવે સવાર અત્યારે તો લાઈન લાગી છે, સવારના 8 વાગ્યાના ઊભા છીએ, હજી સુધી નંબર આવ્યો નથી। અમારી સરકારને એટલી જ અપીલ છે કે અમને થોડું ઘણું ડીઝલ મળે, અમારી ખેતી બેતી સુકાય નહીં એના હિસાબે। હું 8 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, હજી સુધી નંબર આવ્યો નથી। એમાં 5 કિલોમીટર જવું પડે છે, એમાં 2 લીટર ડીઝલ બળી જાય છે અને અત્યારે અમારા આ ટ્રેક્ટરમાં કાઢતે ડીઝલ થઈ રહ્યું છે। આ ટ્રેક્ટર અહીંયા ઊભું રહ્યું, અમારા ખેડૂતોની કઈ રીતે ખેતી કરવી અને કઈ રીતે સિઝન લેવી। આવતી ચોમાસાની સિઝન આવી રહી છે, સિઝનમાં અમારે વાવણી કરવી પડશે, વાવણી કઈ રીતે કરવી પડે અને ખેડૂત કઈ રીતે પરેશાન થઈ રહ્યો છે। અત્યારે એટલી તકલીફમાં ડીઝલવાનો મુકાઈ રહ્યો છે કે બહુ 2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે, પણ છતાંય અડધી લાઈન આવે અને એનો નંબર આવે ત્યારે ડીઝલ થઈ જાય, એટલે ખેડૂત પાછો ત્યાં ટ્રેક્ટર લઈને જઈને પાછો 2-4 લીટર ડીઝલ બાળે અને ઘેર ઇન્નમ આવે છે, પૂરતું ડીઝલ મળતું નથી।